દોસ્તો, જય જગન્નાથ. આવતા શુક્રવારે અમદાવાદમાં સરસ મજાની રથયાત્રા નીકળવાની છે. હવે તો અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ રથયાત્રા નીકળતી હોય છે, પણ આ જે રથયાત્રા જમાલપુરથી નીકળી રહ્યા છે એને તમે સરસ મજાના અત્યારના લાઈવ દર્શન કરવા. આ તમે જે જોઈ રહ્યા છે સરસપુર મામાના ઘેર છે. ભગવાન શ્રી કૃષ્ણ, બેન સુભદ્રા, ભાઈ બલરામના તમે આ દર્શન કરો. અને ત્યાં સરસ મજાનું રોજ ભજનનું આયોજન હોય છે ને ઘણી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડે છે. અત્યારે તમે જે જોઈ રહ્યા છો સરસ મજાના દર્શન તમને ઘર બેઠા કરવા મળશે. જોજો તમે કેટલું અદ્ભુત અને અલૌકિક સ્વરૂપ તમને જોવા મળી રહ્યું છે. નજીકથી દર્શન કરો, સરસ મજાના દર્શન કરવા મળશે તમને. સાથે સાથે આ તમે અહીંયા મગ પ્રસાદનું મહાત્મય છે કે ભગવાનને મગ કેટલા બધા લોકો ધરાવતા હોય છે. અને જમાલપુર મંદિરે પણ ઘણા બધા હતા ભાવિક ભક્તો. અત્યારે તમે જે આ જોઈ રહ્યા છો ભજન ચાલુ છે અને ભક્તિમય માહોલ છે સરસપુરમાં. તે તમે જોઈ રહ્યા છો એ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવે છે અહીંયા. આ જે તમે જોઈ રહ્યા છો એ હવે હાથીઓ અને જમાલપુરના મંદિરે છીએ આપણે જગન્નાથજીના. અત્યારે જો રથયાત્રાને સાફ સફાઈ અને એકદમ તૈયાર કરી રાખવામાં આવે છે. આ તમે જે જોઈ રહ્યા છો જમાલપુર મંદિર. જય જગન્નાથ મંદિર અત્યારે પણ ભાવિક ભક્તો ત્યાં પણ ખૂબ છે. અત્યારે અન્ય ક્ષેત્ર ચાલે છે જે ભિક્ષુકો માટે છે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે સરસ મજાનું ભિક્ષુકો માટે ભોજન તૈયાર થઈ ગયું છે. હવે તમે જે જોઈ રહ્યા છો આ મંદિર, જો તમે અમદાવાદની બહાર રહેતા હોય તો ચોક્કસ આ વખતે મુલાકાત લેજો. ખૂબ સરસ મંદિર છે. જય જગન્નાથ. આપણે અત્યારે મંદિરની અંદર છીએ. જે તમે જોઈ રહ્યા છો કે ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીંયા આવે છે. તમે જો જુઓ અત્યારે ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવે છે અહીંયા અને દર્શન કરી અને ધન્યતા પામે છે. તમે જુઓ તમે બહોળી સંખ્યામાં અત્યારે હવે ગણતરીના દિવસો જ બાકી છે. અત્યારે તમે જોઈ રહ્યા છો આમાં આ રથને તમે નજીકથી જોવા હોય તો આમાં જોઈ શકો છો. આ ત્રણેય રથ છે. ઘરે બેઠા